નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા હેલ્થ કચેરી સાવલી ખાતે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યુટ્રિશન કિટનું વિતરણ। ગરીબી હેઠળ રવાલંબન સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું। સાવલી ખાતે તાલુકા હેલ્થ કચેરી સાવલી શ્રી રંગ સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશનના કોચ એન્જિનિયરિંગ કંપની દ્વારા ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું। સાવલી હેલ્થ કચેરીના ઓફિસર ડોક્ટર એસ ખાન, શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કનુભાઈ એ લીંબચિયા અને કોચ એન્જિનિયરિંગ કંપનીના SR સાહેબ શ્રી મિહિરભાઈ ગોહિલ, આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ તેમજ 50 ગર્ભવતી મહિલા અને 50 ટીબીના પેશન્ટોને કીટ આપવામાં આવી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મીનાક્ષીબેન ઉપસ્થિત રહ્યા હતા। શ્રી અભિનવસિંહ કનુભાઈ પ્રમુખ છે, કમલેશભાઈ વાળંદનું અને આપણા તાલુકા देखो ये कंप्लीट 21 अगर हुआ। નમસ્કાર, શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોટ એન્જિનિયર સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મોક્સીના સહયોગથી હું એક ગ્રામ પંચાયત તાલુકામાં જે ફૂડ ન્યુટ્રિશનની કીટ કે જે સગર્ભા બહેનો અને ટીબી પેશન્ટને આપવામાં આવી છે, જે ખરેખર ટીબી પેશન્ટ અને સગર્ભા બહેનોને માટે ખૂબ જ લાભદાયી છે। અને આ કાર્ય કરવા બદલ અમારા તરફથી જે ફાઉન્ડેશનને જે ફંડ આપવામાં આવેલું છે, જે યથાર્થ રીતે યોગ્ય ઉપયોગ થાય એવી અમારી અપેક્ષા છે। સાહેબ, અહીંયા તમે જે કીટો આપવામાં આવી છે તેની અંદર જે મહિલાઓ કેટલી છે અને ટીબીના પેશન્ટ કેટલા છે? બંને મળીને અંદાજે 100 જેટલી ટીબી પેશન્ટ અને સગર્ભા મહિલાઓ છે કે જે ખરેખર જેમને ન્યુટ્રિશનની ખાસ જરૂર છે। આ બધી મહિલાઓનું વજન અંદાજે 40ની આજુબાજુ છે, તો જેથી સગર્ભા બહેનોનું જો વજન 40થી નીચે હોય અને એમનું જે બાળક જન્મનાર છે તો એ બાળક છે કુપોષણવાળું આવી શકે છે। એ માટે આ કીટ ખરેખર ખૂબ જ લાભદાયી છે કે જેથી આ કીટનો ઉપયોગ કરવાથી એમનું વજન વધે, બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે। સર, આ જે તમારું ગ્રુપનું નામ છે એ નામ શું છે? કોટ એન્જિનિયર સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જે એક US MNC છે અને અત્યારે મોક્ષી ગામમાં ફેક્ટરી આવેલી છે અને એમની રજિસ્ટર ઓફિસ મુંબઈમાં છે। સર, આપણું શુભ નામ? મિહિર ગોહિલ, HR ડિપાર્ટમેન્ટ।